આપણા જીવનનું અંગ બની છે, પણ એક નિશ્ચિત વય મર્યાદા સુધી એનું મહાત્મ્ય અને ભાવ ખબર છે, પણ સેકન્ડ કે થર્ડ જનરેશનમાં એનું મહાત્મ્ય, ભાવ અને એનું સૈદ્ધાંતિક સ્વરૂપ ખ્યાલ નથી. અને એના કારણે જે આગ્રહ અને શ્રદ્ધાનો બીજ રોપિત થવું જોઈએ એ આવનાર નવી નસ્લમાં, નવા જનરેશનમાં એ આપણને બહુધા જોવા મળી શકતો નથી. ક્યારેક સંસ્થાઓની વાત થાય ત્યારે, કારણ કે પુષ્ટિમાર્ગની સંસ્થાઓ અને એ પણ મુંબઈમાં આટલી બધી ચાલી રહી હોય, એમાં એક નવી સંસ્થાની કોઈ આવશ્યકતા નથી, એક નવા હોદ્દાઓ, એક નવા અભિયાનની આવશ્યકતા નથી, પણ જેમાં અલગ અલગ વયને કેન્દ્રમાં રાખીને આયોજન થઈ શકે એ હેતુથી આ પુષ્ટિ પરિવારને પ્રારંભ કરવાનો મનોરથ થયો છે. એનો આ પ્રથમ આત્મીય સત્સંગ સમારોહ છે કે જેમાં પ્રથમ એના ઉદ્દેશ્ય માટે આપણે વિચાર કરી રહ્યા છીએ. હિન્દુ ધર્મનું એક અભિન્ન અંગ પુષ્ટિ માર્ગ છે, એ કેન્દ્રની વાત છે. બીજી ભૂમિકા એ છે કે વૈષ્ણવ તરીકેની મારી ફરજ અને મારું ઉત્તરદાયિત્વ આ ધર્મ માટે. અને ત્રીજી ભૂમિકા એ છે કે આ ધર્મને અગર હું અનુસરું છું તો આવનાર પેઢી માટે જેમ પરિવારનું વડીલ પોતાના વારસાને, વ્યાવસાયિક વારસાને કે પારિવારિક વારસાને અગલી જનરેશનને આપે છે, એવી રીતે આપણે એક સક્ષમ અને સામર્થ્યવાન સાંપ્રદાયિક વલ્લભીય દ્રષ્ટિકોણનો આ ધર્મનો પણ વારસો એમને આપી શકીએ, તે માટેની એક આત્મીયતાનો સેતુબંધન. આ ત્રણ હેતુથી પુષ્ટિ પરિવારને આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે એ પ્રથમ વિભાગ જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને વળી હિન્દુ ધર્મ અને પુષ્ટિ માર્ગનો સમન્વય શું થઈ શકે? હિન્દુ ધર્મ અને પુષ્ટિ માર્ગનો સમન્વય એ રીતે થઈ શકે કે ઘણી બધી એવી બાબતો કે એક હિન્દુ તરીકે આપણા વ્યવહાર અને વિચારમાં હોવી જોઈએ, એને જ્યારે વડીલો દ્વારા કે ધર્મગુરુઓ કે આચાર્ય કે સંતો દ્વારા કે ગ્રંથો દ્વારા વ્યાખ્યાન કે પ્રવચનોમાં કહેવામાં આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે પુષ્ટિ માર્ગ બહુ જ રિજિડ છે, બહુ જ એની મર્યાદાઓ કડક છે, એના બહુ જ પ્રતિબંધાત્મક, નિષેધાત્મક વિચારો વધારે છે. પણ મૂળભૂત રીતે એ નિષેધાત્મક કે પ્રતિબંધાત્મક જે વિચારો છે એ કેવલ પુષ્ટિ માર્ગની વાત નથી, પણ એક હિન્દુ તરીકે આપણા